ગુજરાત રાજ્ય સરકારનો 2025નો પ્રવેશોત્સવ, એની અંદર હું વિજેશ પટેલ, વર્ગ 2 અધિકારી માંડવી કચ્છ, માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા કે જેની અંદર પ્રવેશોત્સવની અંદર હું અધિકારી તરીકે આ રૂપમાં આજે મુલાકાત લીધી આ શાળામાં ખૂબ જ જેની કંઈ કે પ્રવેશની બાબતે કહી તો પ્રવેશોત્સવની અંદર 100% બાળકોને નામાંકન જોવા મળ્યું કે બાલવાટિકાથી લઈ અને ધોરણ 1ની અંદર 100% બાળકોનું નામાંકન જોવા મળ્યું. શાળાનો સ્ટાફ સાથે ચર્ચા કરી, એસએમસીના સભ્યો એની સાથે પણ વાલીની ચર્ચા કરી. યોગાનું યોગ આજે જેને કહીને કે શાળામાં કંઈ ખૂટતી કડી હોય તો એ ખૂટતી કરી પૂરી કરવા માટે કરી અને શાળાના જ ભૂતપૂર્વ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વિનર દિનેશભાઈ શાહની માંગણી હતી કે આ શાળાની અંદર એક વોટર કુલરની જરૂરિયાત છે અને એ જેને કહી કે 24 કલાક પહેલાં આ માંગણી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ એટલે કે અરવિંદભાઈ જોશી સમક્ષ કરવામાં આવી હતી. અને યોગાનું યોગ જેને કહીને કે આજે સંજોગ એવા બન્યા કે 24 કલાકની અંદર જ આ કામગીરી પૂર્ણ કરી અને તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. અને જેને કહીને કે આ જેટલી દાનની છે એની અંદાજિત રકમ 41,000ની આસપાસ વોટર કુલરની કિંમત હશે. જેને કંઈ જે બાળકો માટેનો પ્રવેશોત્સવ હતો અને બાળકો જ આ ઠંડુ પાણી પીવે એ હેતુને ધ્યાનમાં લઈ અને આ શાળાની અંદર શાળાના આચાર્ય હોય કે શાળાનો અન્ય કોઈ પણ સ્ટાફ હોય કે એસએમસીના સભ્યો હોય એને કંઈક ખૂબ જ સારું સંકલન સાથે ઉમદા કામ થઈ રહ્યું છે. અને ખૂબ જ જેને કહીને કે શાળાનું શૈક્ષણિક વાતાવરણ જોઈને હું પણ બહુ પ્રફુલ્લિત થયો અને આવું જ કામ આ શાળામાં થતું રહે એ અપેક્ષા સાથે વસ્તુ જય હિન્દ જય ભારત. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, શિક્ષણવિદ, એસએમસી જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3. આજે શાળા પ્રવેશોત્સવ અહીંયા ધામધૂમથી ઉજવાયો અને એમાં અધિકારી તરીકે ગોધરા હાઈસ્કૂલના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત હતા અને લાયઝન ઓફિસર તરીકે કાઠડા શાળાના આચાર્ય ધીરેનભાઈ મોતા ઉપસ્થિત હતા. આજે જયનૂતન પ્રાથમિક શાળામાં જે બાળકો છે બાલવાટિકા જેની ઉંમર 5 અને 6ની વચ્ચે છે એવા 15 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે અને ધોરણ 1ના 24 મળી 39 બાળકોએ આજે પ્રવેશ મેળવ્યો છે. આ બાળકોની સાથે સાથે આઝાદ ચોકની આંગણવાડીમાં જેના વર્કર છે સંગીતાબેન બુદ્ધભટ્ટી, આ બંદરીવા માલમ, એના 20 બાળકો દાખલ થયા છે અને વૈશાલીબેન ગોસ્વામી જે વર્કર છે એમના કુત્તાવાડી આંગણવાડીના 20 બાળકો એણે પણ પ્રવેશ મેળવ્યો છે. આજે શાળા પ્રવેશોત્સવની સાથે સાથે અમારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી તરફથી આજે એમના જમાઈ ધર્મેન અરવિંદભાઈ ગોર જેનો આજે 50મો જન્મદિવસ હતો અને એ જન્મદિવસ નિમિત્તે ધર્મેન અરવિંદભાઈ ગોર હસ્તે સિયા ડૉક્ટર ભાવિતા ધીરેન ગોર કેનેડા કોઠારા મુંબઈ તરફથી 41,000નો ઠંડા પાણીનો કુલર જેમાં 300 બાળકો ઠંડુ પાણી પી શકશે એનું લોકાર્પણ પણ આજે કરવામાં આવ્યું. આજે બાળકોને શાળાના આચાર્ય અને શાળાના સ્ટાફ તરફથી શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી. એની સાથે સાથે સ્વર્ગસ્થ સુશીલાબેન તથા વિમળાબેનની સ્મૃતિમાં દિલીપભાઈ જૈનના પ્રયત્નોથી આજે રોકડ પારિતોષિક પણ અપાયા તેજસ્વી તાલાને. ત્યાર સુધી કચ્છ માનવી ગુર્જર સમિતિ જેના અગ્રણી નરેશભાઈ શાહ છે એના તરફથી પણ બાલમંદિરના બાળકો છે એને યુનિફોર્મ આપવામાં આવ્યા. આજે વાલીઓ પણ ઉપસ્થિત હતા અને ખાસ કરીને મારે એ વાતની નોંધ લેવી પડે કે શાળા પ્રવેશોત્સવમાં જે અત્યાર સુધી કચ્છમાં કરોડો રૂપિયાના સાધનો માત્ર ગરીબ વર્ગને નહીં, મહિલાઓની નહીં, પણ દેશનું જે રક્ષણ કરી રહ્યા છે સૈનિકો એના માટે કરોડો રૂપિયાનું ડોનેશન મેળવી અને ખૂબ સુંદર કામ અત્યારે અરવિંદભાઈ કહ્યા છે. અને માંડવીમાં છેલ્લા 4 મહિનામાં અરવિંદભાઈના પ્રયાસોથી દાતાના સહકારથી 97 સિલાઈ મશીન પણ અરવિંદભાઈ આપી ચૂક્યા છે. હજી પણ આ ઝુંબેશ ચાલુ રહી છે. અરવિંદભાઈ પાસે કોઈ પણ વાત કરીએ તો ફટાફટ મંજૂર થઈ જાય છે. ગઈકાલે
11 વાગે અહીં સ્કૂલમાં આવ્યો હતો અને ઘરે ગયા પછી 2:30 વાગે એમની પાસે રજૂઆત કરવામાં આવી અને તરત જ 1 કલાકની અંદર દાંતા પણ મળી ગયા અને સાંજે કુલર આવી પણ ગયું અને આજે એનું ફિટિંગ પણ થઈ ગયું અને પ્રવેશોત્સવની સાથે સાથે આજે ઠંડા પાણીનું કુલર છે એનું લોકાર્પણ થયું છે અને મને ખુશી છે કે આજે જે પ્રવેશોત્સવ ગુજરાત સરકાર જે કામ કરી રહી છે એને ખરેખર સાચો યશ મળી રહ્યો છે કે સરકારશ્રીએ આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એમની અમારા શિક્ષણ મંત્રીશ્રી ખૂબ સુંદર કામ કરી અને માંડવીના લોકલાડીલા અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય એ પણ માંડવીના વિકાસ માટે ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. એને પણ આ શાળા પ્રત્યે ખૂબ લાગણી છે અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની ગ્રાન્ટમાંથી અહીંયા આરો પ્લાન્ટ પણ નાખી દેવામાં આવ્યું છે જે અઠવાડિયામાં ફિટ થઈ જશે અને અનિરુદ્ધભાઈની ઉપસ્થિતિમાં એનો લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવશે. આજે જ્યારે ગુજરાત સરકારે સુંદર કામ કરી રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પોતે પણ શાળા પ્રવેશોત્સવ માટે કચ્છમાં આવ્યા છે. બહુ આનંદની વાત છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પ્રવેશોત્સવમાં કચ્છ આવ્યા હોય અને કચ્છ પછી લાગણી જ બતાવે છે ત્યારે કચ્છના બધા લોકો બધા અધિકારીઓ ખૂબ ઉત્સાહ છે. અહીંની વાત કરીએ તો અમારા શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને બાલવાટિકામાં જ અભ્યાસ કરે છે જેને રાજ્ય સરકારે બેસ્ટ ટીચરનો એવોર્ડ આપ્યો ભારતીબેન કૌર અને અમારા શાળાના ઉપાધ્યાય મનુભાઈ જાડેજા અને સમગ્ર ટીમ ખૂબ સુંદર કામ કરી રહી છે. વાલીઓ તરફથી પણ ખૂબ સાથ મળી રહ્યો છે. અસ્તુ જય હિન્દ. 26 જૂન 2025 શ્રી જૈનોત્તન પંચાયતી પ્રાથમિક શાળામાં ખૂબ આનંદપૂર્વક કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ ઉજવાયો. હસતા રમતા ફૂલડા જેવા ખીલતા આંગણવાડીના બાળકો અને બાલવાટિકાના બાળકોએ ખૂબ આનંદભેર પ્રવેશ મેળવ્યો. એમના વાલીઓ પણ ખૂબ સજાગ રહી અને હાજર રહ્યા. આજે એક વિશેષ કાર્યક્રમ એ રહ્યો કે 100% વાલીઓ પણ હાજર રહ્યા. મેઘરાજાએ પણ એમાં હાજરી પુરાવી અને બધા પ્રવેશ પામતા પહેલા ધોરણના અને આંગણવાડીના બાળકોને યુનિફોર્મ, સરસ મજાનો થેલો અને પેન્સિલ, બોલપેન, રબર જેવી શૈક્ષણિક કીટથી એમને સન્માનવામાં આવ્યા અને ગોધરા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ અને સમિતિના સભ્યો સૌ હાજર રહ્યા. સૌ શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી અને આજનો કાર્યક્રમ ખરેખર આનંદ અને ઉલ્લાસભર્યો રહ્યો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.